ભારતના કૃષિ વૈજ્ઞાનિકો અને એગ્રીકલ્ચર કોલેજના પ્રોફેસરો સંશોધન કરશે, ખેતીના નવા નવા પાકનો વિકાસ કરશે કે પછી પરદેશથી મગાવેલા ઓર્ગેનિક ખાતરનું ટેસ્ટિંગ કરી અને સરકારને રિપોર્ટ આપશે? ચિનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું. તાજેતરમાં ન્યૂઝપેપરના એક અહેવાલ મુજબ ગુજકો માર્શલ, એ આપ સૌ જાણો છો કે ખેડૂતો માટે કામ કરતી માર્કેટિંગ વ્યવસ્થા છે અને જેના મોટા ભાગના વહીવટકર્તાઓ ખેડૂત નેતાઓ છે. એવી ગુજકો માર્શલ જોર્ડન નામનો એક દેશ છે, નાનકડો મુસ્લિમ દેશ છે. એ દેશમાં એ લોકોએ એવું સંશોધન કર્યું છે પ્રાકૃતિક ખાતરનું કે જે એ ખાતર વાપરવાથી જમીનની 30% ફળદ્રુપતા વધશે, ઓછા પાણીથી એ પાક થશે અને ધીમે ધીમે ઓર્ગેનિક ખાતર વાપરવાથી જમીનનો સુધારો થશે. આ ખાતર માટે આપણા ગુજકો માર્શલ એટલે કે ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના સંચાલકોએ એ જોર્ડનની કંપની કે જેનું નામ છે માનાશીર નેચરલ ગ્રીન એનર્જી, એવી કંપનીનું નામ છે, એની સાથે કરાર કરે છે કે જેમાં આપણને ખાતર આપશે. એ ખાતર આપણા ખેડૂતો વાપરશે અને વધુ ઉત્પાદન મેળવશે. હવે આ ખાતરના વપરાશની શરૂઆત પહેલા પ્રાયોગિક ધોરણે ખાતર મેળવશે, ખરીદશે અને એ ખાતરનો ઉપયોગ જુદી જુદી કૃષિ યુનિવર્સિટીમાં આપણા કૃષિ વૈજ્ઞાનિકોને આપશે. કૃષિ વૈજ્ઞાનિકો એનો ઉપયોગ કરશે, એની ચકાસણી કરશે, રિપોર્ટ મેળવશે અને ગુજકો માર્શલને રિપોર્ટ આપશે. એના આધારે ગુજકો માર્શલ આ ખરીદી કરશે. કેટલો સમય નીકળે એ કંઈ નક્કી નથી, પરંતુ ખરેખર નવાઈની વાત એ છે કે આવા ખેડૂત નેતાઓ, જે ગુજકો માર્શલમાં બેઠેલા ખેડૂત નેતાઓ, જે ખેડૂત કુટુંબમાંથી આવે છે, એને એટલો પણ ખ્યાલ નથી કે ગુજરાતમાં ખેતીના સંશોધન માટે આપણી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો અને વૈજ્ઞાનિકો ઉચ્ચ પ્રકારની ગુણવત્તા ધરાવે છે, બૌદ્ધિક તાકાત ધરાવે છે અને આજની તારીખમાં રાત દિવસ મહેનત કરી સંશોધન કરી જુદા જુદા બિયારણો કરે છે, પરંતુ એને ઓર્ગેનિક ખાતરના સંશોધન માટેની કોઈ સવલતો સરકારે આપી નથી. આવો એક મારો પણ ખ્યાલ છે, કારણ કે આવા કૃષિ વૈજ્ઞાનિકોને ઓળખું છું, ઘણીવાર ચર્ચા પણ થઈ છે. અને અમારા જામનગરમાં બાજરીના સંશોધન માટે એક આખું કેન્દ્ર ચાલે છે. એના વૈજ્ઞાનિકો રાત ખુલ્લા તાપમાં બપોર વચ્ચે પણ પોતાનું સંશોધન કાર્ય ચાલુ રાખે છે. હવે આવા બુદ્ધિશાળી અને મોટાભાગના પાછા આ વૈજ્ઞાનિકો પ્રોફેસરો ખેડૂત કુટુંબમાંથી જ આવે છે અને જે બાકીના આવે છે એને કૃષિ ક્ષેત્રે ખૂબ જ રસ છે માટે આવે છે, નોકરી માટે નથી આવતા, કંઈક કરી છૂટવા માટે આવે છે. હવે આવા લોકોને આપણા ગુજકો માર્શલના નેતાઓ, સંચાલકો, મારા ખ્યાલ પ્રમાણે એ કોઈ હાઈલી એજ્યુકેટેડ એમાં નેતાઓ નથી. હાઈલી એજ્યુકેટેડ કે એગ્રીકલ્ચરની સારી ડિગ્રીઓ ધરાવતા પણ એના સંચાલકો નથી. કોઓપરેટિવ સોસાયટી છે, એ રાજકારણથી ચાલે છે, રાજકારણથી ભણેલું છે, રાજકારણથી ખદપગતું આ માર્કેટિંગ મેનેજમેન્ટ છે અને એના ડાયરેક્ટરો, ફરીવાર કહું છું કે એગ્રીકલ્ચરની કોઈ સારી ડિગ્રી ધરાવતા લગભગ નથી. તો આ લોકો પાસે એટલું પણ જ્ઞાન નથી કે આપણી યુનિવર્સિટીમાં જઈને ચર્ચા કરીએ. હવે એ ખાતર આવશે, જોર્ડનથી આવશે,
તૈયાર કરેલું જોર્ડન હશે. જોર્ડનની જમીનમાં એણે પ્રયોગ કરેલા છે. ભારતની જમીનમાં તો પ્રયોગ કર્યા નથી. જો જોર્ડનની જમીન અને ગુજરાતની જમીન બંને એક સરખી છે, બંનેની ફળદ્રુપતા સરખી છે. ખરેખર આપણને આપણી સરકાર, આપણા શાસકો અને આવા માર્કેટિંગ ફેડરેશનના સંચાલકો ઉપર રોષ પણ આવે છે અને ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે એ કમનસીબી આપણી છે કે આપણે એવા લોકોને બેસાડ્યા છે. આપણે એટલે આપણી ચૂંટાયેલ સરકારે બેસાડેલા છે અને એની સામે આપણે ખેડૂત કે ખેડૂત નેતાઓ એક શબ્દ પણ બોલી શકતા નથી. ખરેખર ઓર્ગેનિક ખાતર બનાવવા માટે અહીંયા આપણી પાસે વિશાળ સ્કોપ છે અને ફરતા ખૂબ ફેર્યો છું અને ઘણા મિત્રો ઓર્ગેનિક ખાતર બનાવે છે, ઉપયોગ કરે છે, સારું ઉત્પાદન પણ લે છે, સસ્તું પણ પડે છે. તો શું જોર્ડનથી આવતું ખાતર સસ્તું પડશે કે જે આપણે ઓર્ગેનિક ખાતર બનાવીએ એની કરતાં સસ્તું પડશે? અને ખરીદીમાં ભ્રષ્ટાચાર નહીં હોય? સરકારનું ભાગ્યે જ કોઈ આયોજન એવું હશે કે ભ્રષ્ટાચાર મુક્ત હશે અને આ શાસનમાં ભ્રષ્ટાચાર મુક્ત કોઈ પણ વહીવટની આશા રાખી શકાય નહીં. અને કોઓપરેટિવ ક્ષેત્રમાં જે કૌભાંડો થાય છે, મગફળીઓ બાળવામાં આવે છે, એના અત્યાર સુધીમાં જે કંઈ યુનિટો ખોટમાં ચાલે છે, એ ખોટમાં ચાલતા યુનિટો છેવટે બંધ થાય છે. એટલે ગુજરાતનું કોઓપરેટિવ ક્ષેત્ર 100% કહી શકું કે મોટા ભાગના યુનિટો ભ્રષ્ટાચારથી ખદબદે છે. તો આ ગુજકો માર્શલ જોર્ડનથી ખાતર મગાવશે અને અહીંયા ખેડૂતોને શું સસ્તા ભાવથી આપી શકશે? ખરેખર એ આપણી કમનસીબી છે કે આપણે આપણા બુદ્ધિશાળી કૃષિ વૈજ્ઞાનિકોને નોકરી આપીએ છીએ પરંતુ એને સવલતો આપી અને એની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. એ તત્પર છે, એનામાં જોશ અને ધગશ છે કે ગુજરાતના ખેડૂતો માટે કરી શકવું જોઈએ, પણ છેવટે જે આપણા વૈજ્ઞાનિકો સંશોધન કરે છે એનો લાભ ગુજરાતની બિયારણ કંપનીઓ લઈ જાય છે, ખાનગી કંપનીઓ લઈ જાય છે. એટલે આપણા વૈજ્ઞાનિકોનો ઉત્સાહ પણ ઠંડો પડી જાય છે. આ પણ એક હકીકત છે, એક કૃષિ વૈજ્ઞાનિકના મોઢેથી સાંભળેલી આ વાત છે. તો આવું કૃષિ ક્ષેત્રમાં લોલમ લોલ ક્યાં સુધી ચાલવા દઈશું અને આવા સહકારી નેતાઓને ક્યાં સુધી નિભાવશું? 70 વર્ષ પછી આપણી જમીનો રાસાયણિક ખાતરો વાપરીને ખરાબ બનાવી દીધી છે. આ જ સરકારનો વાંક છે. એ વખતે કોંગ્રેસ સરકારે વિદેશી ખાતર લાવીને આપણા દેશની જમીનોને ખરાબ કરી નાખી. સબસિડીઓ આપી છે ખાતર વાપરવા માટે થઈને અને એવું કહે છે કે આપણે આપણું ઉત્પાદન વધાર્યું છે. નો ડાઉટ ઉત્પાદન વધ્યું છે, પણ જો ઓર્ગેનિક ખાતરમાં, પ્રાકૃતિક ખાતરમાં એવું સંશોધન કર્યું હોત અને એ ખાતર બનાવ્યું હોત તો આજે આપણી જમીનો ખરાબ ન થઈ હોત. અને રાસાયણિક ખાતરો વાપરવાથી આપણી ફળદ્રુપતા તો ઘટી છે, એમાં જે અળસિયા અને બેક્ટેરિયા જે ધીમે ધીમે નાશ થતા જાય છે, આપણી જમીનો ખેતી માટે ધીમે ધીમે નીચી ગુણવત્તાવાળી થતી જાય છે. અને એ રાસાયણિક ખાતરોથી આપણા દેશના લોકો જે બીમાર પડે છે, બીમારીનો ભોગ બને છે, કલ્પના નથી થતી. કહેવાય છે કે સૌરાષ્ટ્રનું જુનાગઢ જિલ્લાનું એક ગામડું છે કે ત્યાં રીંગણાઓ પુષ્કળ થાય છે અને એ ગામમાંથી મોટામાં મોટા ખેડૂતો, મોટા ભાગના ખેડૂતો, ખેત મજૂરો અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ભરતી થાય છે. એટલું બધું જલન ખાતર છે. અને ટેવ પાડનાર કોણ છે? કોંગ્રેસ સરકાર છે. ભાજપે ચાલુ રાખ્યું છે અને હવે આવી પરિવર્તનની વાતો કરે છે. બહેતર વાત એ છે કે આ વ્યવસ્થાને ખતમ કરો. આપણા કૃષિ વૈજ્ઞાનિકોને માત્ર 1 કે 2 વર્ષ આપો અને એટલું જ નહીં
એની સાથે સાથે સારા કેળવાયેલા ખેડૂતો જે અત્યારે પ્રાકૃતિક ખાતર બનાવે છે એને પ્રોત્સાહન આપો, એને વેપારી ધોરણે ખાતર બનાવી શકે એવી એને સવલતો આપો અને વધુ ફળદ્રુપ ખાતર બનાવવા માટે આપણા કૃષિ વૈજ્ઞાનિકોનો સહકાર આપો. ગુજરાત 2 વર્ષમાં પોતાની ફળદ્રુપતા, જમીનની ફળદ્રુપતા જાળવી રાખશે, મેળવી શકશે અને ઉત્પાદન પણ જે અત્યારે મળે છે એવું જ મળશે. અને સાથે સાથે એ ઓર્ગેનિક ખાતરથી, પ્રાકૃતિક ખાતરથી જે બનાવેલી ખેત પેદાશો છે એની વિદેશમાં મોટા ભાગની ડિમાન્ડ છે, ખૂબ જ એની જરૂરિયાત છે. તો ગુજરાત નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની ખેતીનો ડંકો વાગશે. પરંતુ વર્તમાન શાસકો પાસેથી, ભાજપના શાસકો પાસેથી આવી અપેક્ષા રખાશે નહીં અને કોંગ્રેસના પણ નહીં. હજી વારંવાર કહું છું કે એ લોકો પાસે દેશને વિકાસ લાવવા માટે કોઈ સૂઝ નથી. માત્ર પ્રોપેગેન્ડા કરી મોટી મોટી કંપનીઓના પાસેથી ભંડોળ લઈ અને એ પૈસા વાપરવા છે, મજા કરવા છે અને છેવટે જ્યારે સમય આવે ત્યારે બધા એક થઈ જાય છે. કોણ કોનું છે કંઈ નક્કી થઈ શકતું નથી. વિકલ્પ માત્ર એક છે જે વારંવાર કહું છું અને કહેવાનો પણ છું કે આપણે આપણી સરકાર સ્થાપવી છે. આપણી સરકાર સ્થાપવી છે. ખેડૂતો, ખેત મજૂરો, મધ્યમ વર્ગ અને વેપારીઓની સરકાર સ્થાપવી છે. એ સંગઠન તૈયાર છે, રાજકીય સંગઠન તૈયાર છે, જેનું નામ છે ગુજરાત કિસાન મજદૂર લોક શાસન, એટલે બુદ્ધિજીવીઓ લોક શાસન પાર્ટી, ટૂંકું નામ ગુજરાત કિમલો. આવો સાથે મળીએ, એકઠા થઈએ અને 2 કે 3 વર્ષમાં ગુજરાતનો વિકાસ કરીએ. ભાજપની સરકારને જેટલો વખત રહેવું એટલું રહે અને જો સંગઠિત થઈએ તો 1 કે 1.5 વર્ષમાં આપણી ટર્મ એને પૂરું ન થવા દઈએ. એ પણ હકીકત છે, એવું આયોજન પણ છે. જરૂર છે તમારા સંગઠન અને મક્કમ મનોબળથી જ થાય છે, યુવાનોથી જ થાય છે, સિનિયર સિટીઝનોના ઉપયોગથી થાય છે અને મહિલાઓની તો જરૂર પડશે. વિચારો, તમારી સાથે છું, બધું જ પ્લેટફોર્મ તૈયાર છે, માત્ર જરૂર છે મુઠ્ઠીભર આગેવાનોનો. આ પ્રથમ તબક્કો છે. દરેક તાલુકામાંથી 5 થી 10 આગેવાનોની જરૂર છે, બાકી બધું ગોઠવાઈ જશે. જોઈએ છે ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતોને કેટલો રસ છે એના વિકાસ માટે, એને આગળ વધવા માટે, એને ઉદ્યોગપતિઓ થવા માટે, એને સમૃદ્ધ થવા માટે ખેવના છે કે નહીં, મનમાં અંદરથી ધગશ છે કે નહીં. જો ધગશ હશે તો જ થશે, નહીં થાય. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.